નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7th સોશિયલ સાયન્સ, અને ખાસ કરીને અત્યાર સુધી આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં હિસ્ટ્રીનો પોર્શન આપણે કમ્પ્લીટ કરી લીધો છે, એટલે કે ઇતિહાસનો પોર્શન આપણે કમ્પ્લીટ કરી લીધો છે. ત્યારબાદ જિયોગ્રાફીનો પોર્શન જે છે એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. અને જેમ આપણને બધાને આઈડિયા છે કે સામાજિક વિજ્ઞાનના 3 પાર્ટ હોય છે, આપણે 3 પાર્ટીશનમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ. તો ઇતિહાસ, ભૂગોળ અને સિવિક્સ, અથવા તો જેને કહી શકાય પોલિટિકલ સાયન્સ. અત્યારે તો જે આપણે સાતમું ધોરણ છે સિવિક્સ જ કરવાના છીએ. તો આપણે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે ખાસ કરીને 15મું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. પણ જેમ આપણે કેમ કે એક નવો પોર્શન આપણે ચાલુ કરીએ, કોઈ પણ એક નવો સબ્જેક્ટ આપણે ચાલુ કરીએ, તો એની પહેલાં હું તમને એક એની કન્ટેન્ટ, એના ઇન્ડેક્સમાં શું આપણે સમજવાનું છે, મતલબ આ સ્ટાન્ડર્ડમાં આપણને શું સમજવાનું છે સિવિક્સના પોર્શનમાં, એ આપણે ડિસ્કસ કરીએ છીએ. તો એ જ રીતે સાતમા ધોરણના સિવિક્સમાં આપણે શું જોવાનું છે એ વસ્તુ હું તમને સમજાવવાની કોશિશ કરીશ આ વિડીયોમાં. સૌથી પહેલાં તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હજુ સુધી, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું. અને કમેન્ટ સેક્શનમાં તમારા ડાઉટ્સ હોય, કોઈ પણ પ્રકારના ફીડબેક હોય, તો એ તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવા ખૂબ જ વિનંતી કરું છું. એનું રીઝન છે કેમ કે એનાથી મને મોટિવેશન મળે, એનાથી મને ખબર પડે કે ભાઈ કેવું મારું કન્ટેન્ટ તમને લાગે છે. અને ખાસ કરીને હું જોઉં છું 2 થી 3 વ્યક્તિઓ જે છે એ ઘણા બધા વિડીયોઝમાં કમેન્ટ કરે છે, તો એ લોકોનો ખૂબ દિલથી આભાર માનું છું. મારું ધ્યાન હોય જ છે. અને ખાસ કરીને જો તમે વિડીયોઝને શેર નથી કરતા, જો તમે યુટ્યુબ ચેનલને શેર નથી કરતા, તો ખાસ કરીને એક રિક્વેસ્ટ છે કે તમે તમારા ફ્રેન્ડ્સ જોડે, તમારા રિલેટિવ્સમાં કોઈ પણ જગ્યાએ જે ઇવન પ્રાઇમરી સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય, તો ત્યાં પણ તમે શેર કરી શકો સારી રીતે. કેમ કે આપણું કન્ટેન્ટ જે છે એ બધાને માટે સુટેબલ છે, કોઈ પણ કોમ્પિટિટિવની પ્રિપરેશન કરતા હોય એ લોકો માટે પણ, અને ખાસ કરીને જે લોકો સ્કૂલ કિડ્સ છે એ લોકો માટે પણ બિલકુલ જેને કહી શકાય કે વ્યાજબી છે. એટલે આ કન્ટેન્ટ ખૂબ જ બધા માટે સારું, હેલ્પફુલ, બેનિફિટ રહેશે એવી અહીંયા ગેરંટી છે. તો વધુ પડતો સમય ન વેસ્ટ કરતાં આપણે શરૂ કરીએ આપણો સિવિક્સનો પોર્શન. સૌથી પહેલાં ઇન્ડેક્સમાં કેવા શું માંગે છે એ આપણે જોઈ લઈએ. જેમ આપણને આઈડિયા છે, ઉપરના તમે બધા ચેપ્ટર જોઈ લીધા છે. રાજપૂત યુગ, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, બધી જ વસ્તુ મેં તમને સારી રીતે કવર કરાવી દીધેલી છે. હવે અહીંયા આપણને 15મા ચેપ્ટરથી લઈને 19મા ચેપ્ટર સુધીની આપણે વાત કરવાની છે. તો જો સૌથી પહેલાં સિવિક્સ અને પોલિટિકલ સાયન્સ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, એટલે કે ખાસ કરીને જેને કહી શકાય કે નાગરિક શાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાન, આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, અંતર શું છે, એ વસ્તુ આપણે ધોરણ 6માં જોઈ ગયા. તો એ વસ્તુને રિપીટ કરવાનો કોઈ મતલબ નથી, બરાબર છે. એટલા માટે જ કહું છું કે વિડીયો લેક્ચર્સને જે છે એ સિક્વન્સમાં તમે જોતા જાઓ અને પહેલેથી તમે જોવાનું રાખતા જાઓ. તો સિવિક્સ અને પોલિટિકલ સાયન્સ વચ્ચેનો ડિફરન્સ આપણને બધાને આઈડિયા છે. હવે હજી આ ચેપ્ટર જે છે એમાં ખાસ કરીને સિવિક્સના ચેપ્ટર્સ છે, બેઝિક સિવિક્સના. અને ત્યાર પછી આપણે પોલિટિકલ સાયન્સ જે છે, એટલે કે બંધારણ, જેને કહી શકાય કે ભારતની રાજ્ય વ્યવસ્થા, ન માત્ર ભારતની. પોલિટિકલ સાયન્સનો મતલબ થાય છે રાજનીતિ વિજ્ઞાન, એટલે રાજનીતિના તમામ એસ્પેક્ટ જે છે એને સમજાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે. પણ મેજોરિટી આપણે એમાં બંધારણનો જ સમાવેશ થતો હોય છે, કેમ કે આપણા કામનું માત્ર ને માત્ર બંધારણ છે. જે લોકો પોલિટિકલ સાયન્સ એઝ અ ઇન્ટરમીડિયેટ સ્ટાન્ડર્ડમાં સિલેક્ટ કરે છે સ્ટ્રીમને, તો એ લોકો માટે પોલિટિકલ સાયન્સના અલગ અલગ એસ્પેક્ટ્સને સમજવું ખૂબ જ જરૂરી રહેતા હોય છે. અને ખાસ કરીને જે લોકો બેચલર્સ કરે છે એ લોકો માટે પણ ખૂબ જ જરૂરી રહેતા હોય છે. બટ કેમ કે આપણે કોમ્પિટિટિવની પ્રિપરેશન કરીએ છીએ, અને ખાસ કરીને આપણે ગુજરાત જે સરકારની એક્ઝામ્સ છે એના માટેની પ્રિપરેશન કરીએ છીએ, તો આપણા માટે એ બધા એસ્પેક્ટ જે છે એ માત્ર ઉપરથી જાણવા જરૂરી છે પોલિટિકલ સાયન્સના. મેજોરિટી આપણે શું જોવાનું હોય છે, તો કે બંધારણ અને બંધારણના કોન્સેપ્ટ્સ, કોન્સ્ટિટ્યુશન, એ જ આપણા માટે ખૂબ જ મહત્વનું રહેતું હોય છે. તો હવે આમાં તમે જુઓ કે સાતમા ધોરણમાં પણ, છઠ્ઠા ધોરણની સૌથી પહેલાં તો વાત કરું તો એમાં આપણે શું જોઈ ગયા, તો કે આપણે યાદ કરો 4 ચેપ્ટર્સ આપણે જોયા હતા. તમારી પાસે બુક હોય તો તમે ઓપન કરી શકો છો કે ભાઈ વિવિધતામાં એકતા, સરકાર, સ્થાનિક સરકાર અને જીવન નિર્વાહ, એટલે કે લાઇવલીહુડ. આ 4 ચેપ્ટર્સ આપણે ખાસ કરીને છઠ્ઠા ધોરણમાં જોઈ ગયા. એકવાર ક્વિક રિકેપ સાથે હું તમને સમજાવી દઉં કે શું કામ હું તમને એ યાદ કરાવું છું. જો સૌથી પહેલાં આપણે સિવિક્સનો સ્ટાર્ટ કર્યું, બરાબર છે, તો ત્યારે આપણે એમાં જોયું કે ભાઈ ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. સૌથી પહેલાં તો ડાયવર્સિટીને સમજવી ખૂબ જરૂરી છે. ત્યાંથી જ સિવિક્સનું જે છે એ સ્ટાર્ટિંગ કર્યું છે છઠ્ઠા ધોરણમાં. અને એ બધી વસ્તુઓ અત્યારે કન્ટિન્યુઅસલી આપણે યાદ રાખવાની જ છે. તો વિવિધતાથી, કેમ કે આપણા દેશને ડાયરેક્ટલી જેને કહી શકાય કે સમજવા, સૌથી પહેલાં દેશનું ઇન્ટ્રોડક્શન શું, તો આપણા દેશની વિવિધતા છે એ જ આપણા દેશનું ઇન્ટ્રોડક્શન છે. પછી બાકીની બધી જ વાત પછી આવે કે ભાઈ આપણું બંધારણ કેવી રીતે બન્યું, તે ઉપરાંત રાજ્ય સરકાર કેવી રીતે કામ કરે છે, ભારત સરકાર એટલે કે સંઘ સરકાર કેવી રીતે કામ કરે છે. આ બધી વસ્તુ તો બાદની ગૌણ છે, મતલબ ગૌણ એટલે કે સૌથી પહેલાં બેસિક પાયો જે છે એ આપણા દેશની વિવિધતા છે. જો તમે વિવિધતાને જ નહીં સમજો તો ખાસ કરીને આ બધી વસ્તુઓ સમજવાનો કોઈ મતલબ નથી રહેતો. કેમ કે અલ્ટિમેટલી જે સરકારની આખું જે સિસ્ટમ છે એ કામ જ વિવિધતાના બેઝડ ઉપર, આપણા દેશની વિવિધતાના બેઝડ ઉપર કરે છે. જો વિવિધતામાં એકતા, એમાં આપણે શું જગ્યાએ અલગ અલગ આપણા દેશની ડાયવર્સિટી, કેમ કે આપણો દેશ ખૂબ જ ડાયવર્સ છે. કોઈ પણ એક ક્ષેત્રમાં નહીં,
ઘણી બધી ફિલ્ડમાં આપણો દેશ જે છે ડાયવર્સ છે. રિલિજિયસ ડાયવર્સિટી હોય, લિંગ્વિસ્ટિક ડાયવર્સિટી હોય, એટલે કે ભાષાકીય ડાયવર્સિટી હોય, રિજનલ ડાયવર્સિટી હોય, અને આ તો બધી દેખાતી ડાયવર્સિટી છે. પણ જ્યારે તમે કોઈ પણ એક પર્ટિક્યુલર ક્ષેત્ર વિશેષમાં જાઓ છો ત્યારે તમને આનાથી પણ વિશેષ ડાયવર્સિટી, આનાથી પણ વિશેષ વિવિધતા જે છે એ જોવા મળતી હોય છે. અને ઇવન એક ગામ અને બીજા ગામની વચ્ચેનું જેને કહી શકાય કે અંતર છે, એ અંતરની અંદર જ કેટલી બધી વિવિધતાઓ આપણે સમાવેશ થતો હોય છે, આપણે જોઈ શકાય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે ધોરણ 6 માં સારી રીતે સમજી ગયા. અને પછી આપણે શું સમજ્યું, અને ખાલી વિવિધતા જ નથી સમજાવી, ત્યાં મેં તમને એ પણ સમજાવેલું હતું કે ભાઈ ખાસ કરીને વિવિધતા અને ભિન્નતામાં ડિફરન્ટ શું છે. એટલે કે ખાસ કરીને ભિન્નતા હોવી એ વસ્તુ અલગ થઈ જાય, અને વિવિધતા હોવી, ડાયવર્સિટી હોવી એ પણ વસ્તુ અલગ થઈ જાય. જો વિવિધતા જે છે એ એક્સેપ્ટેબલ છે, પણ ભિન્નતાનો કોન્સેપ્ટ કંઈક ને કંઈક નેગેટિવિટીનું ફીલ કરાવે છે. એટલે કે ખાસ કરીને આપણે આપણા કોઈ પણ એક મિત્રને અથવા આપણે આપણા કોઈ દેશના ભ્રાતાને, બંધુને, એને આપણે જો ભિન્ન માનીએ તો એ વસ્તુ નેગેટિવિટી ફીલ કરાવે છે. પણ આપણે એને વિવિધ માનીએ કે આ વિવિધતા છે તો એ વસ્તુ એક પોઝિટિવિટી ફીલ કરાવે છે. એટલે આપણે વિવિધતા જે છે એને આપણે મહત્વ દેવાનું છે, ભિન્નતાને મહત્વ નથી દેવાનું. ખાસ કરીને કહેવાનો મારો મતલબ તાત્પર્ય શું છે તો કે ભાઈ એક બગીચો છે, બગીચાની અંદર અલગ અલગ પ્રકારના ફૂલ છે. જોવાની બે દ્રષ્ટિ હોય. ઘણા લોકો એમ કહે કે બધા ફૂલો અલગ અલગ છે, જ્યારે અમુક લોકો એમ કહેશે કે ભાઈ ફૂલો જે છે એમાં કેટલી વિવિધતા છે અને વિવિધતામાં સૌંદર્ય છુપાયેલું છે. તો આ રીતે જોવાની દ્રષ્ટિ, જે આપણો પર્સ્પેક્ટિવ શું છે જોવાનો, પોઝિટિવ જ હોવો જોઈએ ઓલવેઝ, એ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણે સમજવાની છે. અને એ બધી વસ્તુ મેં તમને ધોરણ 6 માં સારી રીતે સમજાવી દીધેલી છે, બરાબર છે, રાઈટ? કેમ કે અત્યાર સુધી આપણે જે રીતે સમજતા હોય છે એનાથી બિલકુલ ડિફરન્ટ વેમાં મારી સમજાવવાની આખી મેથડ હોય છે. અને કોઈ પણ પર્ટિક્યુલર ટોપિકને હું ડિફરન્ટ વેમાં જ સમજાવવાની કોશિશ કરું છું, અને એનો પર્સ્પેક્ટિવ જે છે એ ખૂબ જ બ્રોડ રાખવાની કોશિશ કરું છું, પોઝિટિવિટી એમાં ફીલ કરવાની કોશિશ કરું છું. પછી આપણે શું જોયું તો કે ભાઈ વિવિધતામાં એકતા, એટલે કે જે અલગ અલગ ડાયવર્સિટી છે તો એની અંદર આપણી યુનિટી છે. ભારતમાં અલગ અલગ આટલી બધી ભાષાઓ છે, આટલી બધી જેને કહે છે આટલા બધા રાજ્યો છે, આટલા બધા ક્ષેત્રો છે, આટલી બધી ફૂડ, અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે ખાણીપીણી પણ અલગ છે. તો આ બધી જ વસ્તુ, અલગ અલગ ધર્મો છે, આ બધી જ વસ્તુઓને હોવાને કારણે પણ, આ હોવાને લીધે પણ ખાસ કરીને ભારત જે છે એ એક છે. તો વિવિધતામાં એકતા, એ વસ્તુ આપણે ખાસ કરીને ધોરણ 6 માં સમજ્યા હતા. આ વસ્તુ શું કામ યાદ કરાવું છું એ ધીમે ધીમે તમને ખબર પડશે, બરાબર છે? એટલે કોઈ પણ વસ્તુ ફાલતુની નથી, કોઈ પણ વસ્તુને સ્કીપ કરવાની બિલકુલ પણ કોશિશ ન કરો. હવે બીજું આપણે શું જોયું તો ધોરણ 6 ની બુક તમે ઓપન કરો, વિવિધતામાં એકતા આપણે જોઈ લીધી. ત્યારબાદ આપણને ત્યાં સમજાવવામાં આવ્યું કે સરકાર, મેં તમને પહેલા જ કીધું કે તમે ડાયરેક્ટલી સરકારને ન સમજી શકો. શું કામ ન સમજી શકો? કેમ કે આપણો દેશ વિવિધતાથી બનેલો દેશ છે, અને વિવિધતામાં ખાસ કરીને આ વિવિધતાને લીધે જ જે છે એ સરકાર પોતાની કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ લો બનાવો છે, કોઈ પણ કાયદો બનાવો છે, તો આ વિવિધતાને પહેલાં ધ્યાનમાં રાખવું પડે. એ વસ્તુને લીધે જ ખાસ કરીને વિવિધતા સૌથી પહેલાં સિવિક્સમાં આપણને સમજાવવામાં આવે છે. બીજું આપણે જોયું સરકાર, તો સૌથી પહેલાં તો અહીંયા આપણને બેસિકથી મેં તમને ત્યારે બહુ સમજાવેલું તો એકદમ બેસિકથી કે ભાઈ રાજાશાહી સરકાર શું છે, સામ્યવાદી સરકાર શું છે, અને તે ઉપરાંત પણ અલગ અલગ જે સરકારના ટાઈપ્સ છે, બરાબર છે? અને તે ઉપરાંત બેસિક સરકારની ડેફિનેશન શું છે તેમાં ખૂબ સારી રીતે મેં તમને એક્સપ્લેન કરેલું હતું કે ભાઈ ખાસ કરીને લોકોમાંથી જ જે છે એ એક નેતા લોકોને રિપ્રેઝેન્ટ કરે છે દુનિયામાં, અને ખાસ કરીને જે અલગ અલગ જેના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય છે એ જ એક ખાસ કરીને કાયદો બનાવે છે. મેં ખૂબ જ જેને કહી શકાય કે શાંતિથી અને એકદમ બ્રોડ વેમાં સમજાવેલું હતું. તો એ બધી વસ્તુ ખાસ કરીને તમે જો એ વિડીયોઝને નથી જોયા તો ખાસ કરીને મિસ કરવા જવા નથી, જોઈ લેજો વિડીયોઝને. મેં તમને સારી રીતે સમજાવેલું હતું કે માની લો કે ભાઈ 10 વ્યક્તિનું એક ફેમિલી કુટુંબ છે, અને 10માંથી કોઈ પણ માની લો કે 3 વ્યક્તિ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે આખા કુટુંબને, બરાબર છે? તો એ રીતે ખાસ કરીને સરકાર જે છે એનો કોન્સેપ્ટ મેં તમને સમજાવેલો હતો. હવે સરકારને આપણે સમજ્યું, બરાબર છે? એ કોઈ પણ એક સંઘ સરકાર, રાજ્ય સરકાર કે એની કોઈ વાત નથી એ ચેપ્ટરમાં. એ ચેપ્ટરમાં સરકારનો કોન્સેપ્ટ સમજાવવાની વાત હતી કે સરકાર બેસિકલી હોય છે શું, એનું કામ શું હોય છે, ફંક્શન શું હોય છે સરકારનો, એનો રોલ શું હોય છે, એ વસ્તુથી આપણને સમજાવવામાં આવેલી હતી. પછી આપણને ધોરણ 6 માં શું સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ સ્થાનિક સરકાર, એટલે કે ખાસ કરીને સિવિક્સમાં પોલિટિકલ સાયન્સ એટલે કે બંધારણમાં ખાસ કરીને સ્થાનિક સરકાર ખૂબ જ વિશેષ મહત્વનું સ્થાન ધરાવે છે. જો શરૂઆત ક્યાંથી થાય છે, સંઘ સરકારથી શરૂઆત નથી થતી. ત્યાં આપણે સ્થાનિક સરકાર, ધોરણ 6 માં આપણે સ્થાનિક સરકાર સમજ્યા હતા. અહીંયા આપણે રાજ્ય સરકાર સમજવાની છે. એટલે એક સ્ટેપ આગળ વધ્યા હવે, બરાબર છે? 8મા ધોરણમાં તમે જોશો, 9મા ધોરણમાં પણ બંધારણમાં તમે જોશો કે સંઘ સરકારનું પણ તમને સમજાવવામાં આવશે, કેન્દ્ર સરકારનું પણ તમને સમજાવવામાં આવશે. એટલે કે ખાસ કરીને બેસિક લેવલથી, જેને કહી શકાય કે બોટમ લેવલથી સ્ટાર્ટ કરી અને આપણે ઉપર જવાનું છે. નીચે આવે છે સ્થાનિક સરકાર,
એના ઉપર આવે છે રાજ્ય સરકાર અને ત્યારબાદ આવે છે સંઘ સરકાર. હવે આ જે હાયરકી છે, સંઘ સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર, એ બધી ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે. એ વસ્તુ ખાસ મગજમાં ક્લિયર કટ રાખજો. આ કોઈ પણ વસ્તુ એકબીજાના ઉપર એવી રીતે નથી કે ભાઈ ખાસ કરીને સંઘ સરકાર હોય એની નીચે રાજ્ય સરકાર આવે, એની નીચે સ્થાનિક સરકાર આવે, એવું બિલકુલ નથી. બધી જ બોડીઝ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે. બંધારણે જે રીતે પોતાને વર્ક આપેલા છે, તમે જોશો આપણે જ્યારે બંધારણ ડિટેલમાં જોશું ત્યારે આપણને એમાં સમજાવેલું છે કે ભાઈ ખાસ કરીને સંઘ સરકારમાં આવતા કયા વિષયો છે, તો ભાઈ ડિફેન્સ આવતા હોય છે, તે ઉપરાંત ઇન્ટરનેશનલ રિલેશન્સ, આ બધી વસ્તુઓ જે છે સંઘ સરકારમાં આવતી હોય છે. રાજ્ય સરકારમાં શું આવતું હોય છે, તો કે ભાઈ ખાસ કરીને જે સ્ટેટ લેવલની કોઈ પણ પોલિસી મેકિંગ કરવાની હોય, ઘણા બધા જે સૂચિ એક આખી હોય છે, તો એ રાજ્ય સરકારમાં આવતું હોય છે. એ આપણે ત્યારે ડિટેલમાં જોશું અને એને ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી, કેમ કે બધા વિષયો યાદ ન રહે તો કાંઈ નહીં, પણ મેજર જે વિષયો યાદ રહી જાય તો એ ખૂબ જ આપણા માટે મહત્વનું સાબિત થતું હોય છે અને એનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. બીજું એ કે ભાઈ સ્થાનિક સરકાર જે છે એનું કોન્સ્ટિટ્યુશનમાં એવી રીતે મેન્શન નથી, પણ કોન્સ્ટિટ્યુશને છૂટ આપેલી છે. જે તે રાજ્ય સરકાર જે છે એ ખાસ કરીને સ્થાનિક સરકાર માટેના કોઈ પણ લોઝ એટલે કે કાયદાઓ જે છે એ બનાવી શકે છે અને એ રીતે ફોલો કરી શકે છે. તો ત્રણેય બોડીઝ જે છે ગવર્મેન્ટની એ ત્રણેય જે સરકારની સિસ્ટમ છે એ ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે. એમાં કોઈની એવી મતલબ દખલગીરી નથી અને કોઈનું પ્રેશર પણ નથી. તો સૌથી પહેલાં ધોરણ 6 માં આપણે સ્થાનિક સરકાર વિશે જોયું હતું, અહીંયા આપણે રાજ્ય સરકાર વિશે જોવાનું છે. પછી આપણે ધોરણ 6 માં શું જોયું હતું કે ભાઈ જીવન નિર્વાહ એટલે કે લાઇવલીહુડ. આ એક બિલકુલ કોમન ચેપ્ટર છે, કોમન ટોપિક છે અને કોઈ પણ એવું મતલબ ના કહી શકાય, કેમ કે જીવન નિર્વાહ લોકોની સમજ આપે છે ત્યાં આપણને. એટલે ખાસ કરીને તમે જુઓ તો ત્યાં આપણને અલગ અલગ ગ્રામીણ લોકો હોય, તે ઉપરાંત શહેરી લોકો હોય, એટલે કે અર્બનાઇઝેશન, રૂરલ લાઇવલીહુડ, આ બધા વિશે આપણને સમજ આપે છે. એ લોકો કમાય છે કેવી રીતે, એ લોકો રહે છે કેવી રીતે, ત્યાં અલગ અલગ કેસ સ્ટડીઝ આપણને આપેલી હતી, સ્ટોરીઝ આપેલી હતી. કેસ સ્ટડીઝ તો ના કહી શકે, પણ સ્ટોરી આપેલી હતી, સ્ટોરી ફોર્મમાં એ બધી વસ્તુ આપેલી હતી. મેં તમને ત્યાં સમજાવેલી હતી, બરાબર છે. પાલનપુર ગામની સ્ટોરી ને ફલાણા ગામની સ્ટોરી ને એ રીતે આપણને અલગ અલગ સ્ટોરી વાઇઝ ત્યાં આપણને સમજાવેલું હતું. લાગે ખૂબ બોરિંગ, બરાબર છે. તમે જ્યારે વાંચવા બેસો તો ત્યારે તમને એમ થાય એકદમ તમે એવું ફીલ કરો કે આ બધી વસ્તુ નકામી કંઈ કામની નથી. પણ તમે જ્યારે મારા લેક્ચર્સ જોશો, બરાબર છે, તમે રિયાલિટીમાં કહું છું, મારા લેક્ચર્સ જ્યારે જોશો તો તમને જીવન નિર્વાહવાળું ચેપ્ટર છે એ પણ ઇન્ટરેસ્ટિંગ લાગશે અને એમાંથી પણ તમને કંઈક ને કંઈક કોન્સેપ્ટ શીખવા મળશે, સમજવા મળશે. એકદમ તમને બોરિયત ફીલ નહીં થાય. એ વસ્તુ એ રીતે મેં તમને ત્યાં સમજાવવાની કોશિશ કરેલી છે. એ હિસાબથી હું તમને કહું છું કે ખાસ કરીને તમામ લેક્ચર્સ જુઓ અને ખાસ કરીને સ્પ્રેડ કરો, શેર કરો. શેર તો તમે ઓલમોસ્ટ લોકો શેર જે છે એ કરતા જ નથી, બરાબર છે, બટ શેર કરતા જાઓ જેથી કરીને મને મોટિવેશન મળે અને લોકો સુધી સારામાં સારું કન્ટેન્ટ પહોંચે. તો આ તો વાત થઈ ધોરણ 6 ની, બરાબર છે. હવે આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે. ધોરણ 6 માં આપણે બેસિક કોન્સેપ્ટ સમજી લીધા, વિવિધતામાં એકતા, બરાબર છે. પછી જો આપણે ત્યાં વિવિધતામાં એકતા સમજ્યા હતા, બરાબર છે. તો વિવિધતામાં એકતા સમજ્યા હોય ને એટલે અહીંયા આપણને 17મા ચેપ્ટરમાં ખાસ કરીને કન્ટિન્યુ આપણે રહેશે જાતિગત ભિન્નતા. આપણો દેશ ખૂબ જ વિવિધ છે, પણ મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ ભિન્નતા ન હોવી જોઈએ. આપણા દેશમાં જ્યારે તમે લોકો જોવાનો પર્સપેક્ટ, જોવાનો નજરિયો તમારો જે છે એ જ બધું ડિસાઇડ કરે છે, બરાબર છે, કે એઝ ઓફિસર તરીકે તમે કેવી રીતે બધી વસ્તુને ઓબ્ઝર્વ કરો છો. તો અહીંયા આપણને 17મા ચેપ્ટરમાં જાતિગત ભિન્નતા આપેલું છે. પછી ત્યાં આપણને સરકારની એકદમ બેસિક આઈડિયા આપણને આપેલો હતો, ગવર્મેન્ટ શું છે, બરાબર છે, એ વસ્તુ વિશે. અને આપણને સ્થાનિક સરકાર પણ ત્યાં આપણે જોઈ ગયા હતા, બરાબર છે. હવે આપણે એક સ્ટેપ ઉપર ચડવાનું છે, રાજ્ય સરકાર આપણે અહીંયા જોવાનું છે, બરાબર છે. ત્યારબાદ તમને ત્યાં જીવન નિર્વાહ એટલે કે અલગ અલગ ઇકોનોમિક્સ વિશે આપણને સમજાવવામાં આવેલું હતું કે ભાઈ ગામના લોકો કેવી રીતે જીવતા હોય છે, શહેરી લોકોનું જીવન કેવી રીતે હોય છે, એ બધી વસ્તુનો ત્યાં તમને બેસિક ખ્યાલ આપેલો હતો. અને હવે આપણે એક સ્ટેપ એનાથી આગળ વધી અને સંચાર માધ્યમ અને જાહેરાત અને ત્યારબાદ માર્કેટિંગ શું છે, બજાર શું છે, એ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. જો અહીંયા આપણે એક ચેપ્ટરને સૌથી પહેલાં તો આપણે જોઈએ તો લોકશાહીમાં સમાનતા 15મા ચેપ્ટરથી તમને અહીંયા સમજાવવામાં આવેલું છે. તો બિલકુલ અહીંયા ડેમોક્રેસીનો આપણને એક બેસિક આઈડિયા આપણને આપેલો છે કે ડેમોક્રેસી સૌથી પહેલાં તો શું છે અને ત્યારબાદ ડેમોક્રેસીની અંદર ઇક્વાલિટી શું છે. જો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે બંધારણને સ્ટડી કરતા હશો, બરાબર છે, ત્યારે સમાનતા પણ આવશે, ભિન્નતા પણ આવશે. તો સમાનતા જે છે એ શું છે અને સમાનતા શું કામ જરૂરી છે એ વસ્તુ ખાસ કરીને, અને લોકશાહીમાં સમાનતા છે. તમે જુઓ, લોકશાહીમાં સમાનતા, લોકશાહી જ્યાં હોય ત્યાં સમાનતા હોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે લોકશાહીનો મતલબ જ છે તમામ લોકો ઇક્વલ, તમામ લોકો સમાન. જ્યાં તમામ લોકો સમાન નથી ત્યાં લોકશાહી કેવી રીતે પોસિબલ છે. તમે રાજાશાહીનું એક્ઝામ્પલ લઈ શકો, બરાબર છે, સામ્યવાદીનું પણ એક્ઝામ્પલ લઈ શકો, પણ રાજાશાહીનું એક્ઝામ્પલ વધારે સુટેબલ રહેશે. રાજાશાહીમાં તમામ લોકો ઇક્વલ નથી. રાજાશાહીમાં તમે જ્યારે ઇતિહાસમાં પણ તમે સ્ટડી કરશો, બરાબર છે, એક તો સૌથી પહેલાં તો અમુક પર્ટિક્યુલર ક્લાસ, અમુક પર્ટિક્યુલર કોમ્યુનિટીનું ડોમિનન્સ જે છે એ સ્ટેટમાં વધારે પડતું જોવા મળે છે. કઈ
કોમ્યુનિટીનું, તો કે ભાઈ ખાસ કરીને રોયલ ફેમિલીઝનું. જે રોયલ ફેમિલીઝ છે તે ઉપરાંત જે પ્રીચર્સ છે, પ્રીચર્સ એટલે કે ખાસ કરીને ગુરુ, ટીચર્સ, બરાબર છે. ગુરુ તો ના કહી શકાય, ગુરુનું સ્થાન તો ઓલવેઝ ઉપર હોવું જ જોઈએ, બટ જે નોર્મલ ટીચર ક્લાસ છે, ટીચિંગ ક્લાસ છે, બરાબર છે, એનું પણ. તો આ રીતે તમે જોવા જાઓ તો એ એક રીતે એને ઇક્વાલિટી ન કહી શકાય. પણ જ્યારે લોકશાહીમાં સમાનતાની વાત કરવામાં આવેલી છે, એટલે તમામ લોકો સમાન. અહીંયા કોઈનું ઊંચું નથી સ્થાન, કોઈનું સ્થાન નીચું નથી. ઇવન નેતા જે છે, નેતા, બરાબર છે, એ પણ એક પર્ટિક્યુલર દેશના સિટીઝનને ઇક્વલ જ છે, બરાબર છે. એ વસ્તુ અલગ છે, કરપ્શનને લીધે અને પૈસાના જોરને લીધે એ લોકો પોતાની જાતને ઊંચા માનતા હોય છે, બટ કોન્સેપ્ટ શું છે તો કે ભાઈ સમાન હોવું એ જ આપણો કોન્સેપ્ટ છે. અને બીજું એ કે અહીંયા આપણને સમાનતાનો કોન્સેપ્ટ સમજાવવામાં આવેલો છે, અલગ અલગ રીતે સમાનતા. એ આપણે ચેપ્ટરમાં જ્યારે આપણે ડિટેલમાં જોશો ત્યારે હું તમને સમજાવીશ, બરાબર છે. સમાનતાને જોવાના પણ પાછા બે પર્સપેક્ટિવ હોય. લોકો સમાનતાને કઈ રીતે જોવે છે એ વસ્તુ મહત્વની છે, એ આપણે ચેપ્ટરમાં ડિટેલમાં આપણે જોશું, બરાબર છે. અને કેવી રીતે સમાનતાને જોવી, કેવી રીતે આપણે સમાનતાનું એનાલિસિસ કરવું, સ્ટડી એનાલિસિસ, એ પણ આપણે ચેપ્ટરમાં જોશું. આપણને બંધારણમાં પણ સમાનતાનો હક આપેલો જ છે, બરાબર છે. અલગ અલગ જે આપણે મૂળભૂત ફરજો જેને મૂળભૂત હકો જેને કહીએ છીએ, એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સમાં આપણને તમામ વસ્તુઓ સારી રીતે મેન્શન કરેલી જ છે બંધારણમાં, કોન્સ્ટિટ્યુશનમાં. અહીંયા આપણે માત્ર ને માત્ર એનો બેસિક કોન્સેપ્ટ અહીંયા આપણે સમજવાના છે. 9th સ્ટાન્ડર્ડમાં તમે જોશો, 9મા ધોરણમાં તમને બંધારણના જે 5 ચેપ્ટર છે એ ખૂબ જ સારી રીતે આપેલા છે, અને એ 5 ચેપ્ટરને તમે ખૂબ સારી રીતે જોવો ને, એટલે હું એવું માનું છું કે તમને બંધારણનું એટલે કે કોન્સ્ટિટ્યુશનનું ફંડામેન્ટલ્સ તમને ક્લિયર થઈ જાય. પછી અહીં આપણને રાજ્ય સરકાર આપેલું છે. નેક્સ્ટ ચેપ્ટર લોકશાહીમાં સમાનતા તમે જોયું, પછી રાજ્ય સરકાર. રાજ્ય સરકારની જે મેજોરિટી એટલે કે મહત્વપૂર્ણ બાબત છે એ તમને અહીં સમજાવવામાં આવેલી છે કે ભાઈ ખાસ કરીને રાજ્ય સરકારમાં કેવી રીતે સરકારનું ફોર્મેશન થતું હોય છે, કેબિનેટ મિનિસ્ટર્સ કોણ હોય છે, ચીફ મિનિસ્ટર શું હોય છે, ગવર્નર એટલે કે રાજ્યપાલનું સ્થાન શું હોય છે રાજ્ય સરકારમાં, એ બધી. એટલે કે ખાસ કરીને કોઈ પણ એક સરકાર હોય તો સરકારમાં 3 વસ્તુઓ મેજર રોલ પ્લે કરતી હોય છે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, બરાબર છે. તો એ જ વસ્તુ અહીં આપણને સમજાવવામાં આવેલી છે. પછી આપણને 17મા ચેપ્ટરમાં શું સમજાવવામાં આવેલું છે તો કે ભાઈ જાતિગત ભિન્નતા. મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ વિવિધતામાં એકતા હોવી ખૂબ જ, કોઈ વિવિધતા હોવી એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે ભિન્નતા હોય ને તો એમાં પ્રોબ્લેમ થશે. એટલે જો અહીંયા આપણે પર્ટિક્યુલરલી પાછી ભિન્નતામાં જાતિગત ભિન્નતાની વાત કરેલી છે, એટલે કે ખાસ કરીને સ્ત્રી પુરુષની ભિન્નતાને, એ બધી ભિન્નતાની ખાસ કરીને અહીંયા આપણને વાત કરેલી છે. તો એ વસ્તુ આપણે ખાસ ખૂબ સારી રીતે સમજવાની કોશિશ કરશું. અને ત્યારબાદ સંચાર માધ્યમ અને જાહેરાત, એ આ એક ઇન્ફોર્મેશન માટેનું ચેપ્ટર છે, કે એક જેને કહીને કે સ્કૂલના કિડ્સને કેમ કે ઇન્ફોર્મેશન દેવા માટેનું ચેપ્ટર છે. આપણા કામનું એટલું બધું ચેપ્ટર નથી, પણ તેમ છતાં આપણે જોવાની કોશિશ કરશું અને સારી રીતે સમજવાની કોશિશ કરશું, બરાબર છે. અને ત્યારબાદ માર્કેટ વિશેનો અહીં આપણને બેસિક ખ્યાલ આપણને આપેલો છે, બજાર વિશેનો બેસિક ખ્યાલ, કે ભાઈ બજાર શું છે અને કેવી રીતે વર્ક કરે છે, બરાબર છે. માર્કેટ કેવી રીતે વર્ક કરે છે એ વસ્તુ ખાસ કરીને કોઈ પણ એક પર્ટિક્યુલર જેને કહી શકાય કે આપણા ઘરમાં આવતી બધી વસ્તુઓ છે તો એ ક્યાંથી કેવી રીતે આવે છે અને માર્કેટનું ફોર્મેશન શું છે, એ બધી વસ્તુ આપણને બજાર નામના ચેપ્ટરમાં સમજાવેલી છે. તો આ રીતે ખાસ કરીને સિવિક્સનું આપણે બિલકુલ એક જેને કહી શકાય કે ડીપલી એનાલિસિસ કરવાની કોશિશ કરશું. તો નેક્સ્ટ જે વિડીયો હશે એ આપણે 15મા ચેપ્ટરનો વિડીયો હશે, લોકશાહીમાં સમાનતા. આપણે બિલકુલ સ્ટાર્ટ કરી દઈશું. ખૂબ જ સારી રીતે હું તમને સમજાવવાની અને સ્પીડમાં સમજાવવાની કોશિશ કરીશ, કેમ કે આઈ નો કે ઘણા બધો વચ્ચે ગેપ પડી જતો હોય છે. તો મતલબ રીઝન જ એ છે કેમ કે મારી પાસે ટાઈમ નથી હોતો, અને ખાસ કરીને હું જેને કહી શકાય કે ખૂબ જ ઓછા સમયમાં વિડીયોઝને રેકોર્ડ પણ કરવાનો હોય છે, પ્લસ તે ઉપરાંત થોડું ઘણું એડિટિંગનું કામ હોય છે ઘણી વખત, અને તે ઉપરાંત ત્યારબાદ હું થંબનેલને બધી વસ્તુઓ પુટ કરવાની હોય છે, અપલોડ કરવાની હોય છે. તો આ બધામાં સમય ઘણો બધો જતો રહેતો હોય છે. તો એટલા માટે કહું છું કે તમારા માટે સમય ફાળવીને હું વિડીયોઝને અપલોડ કરું છું. તો કૃપા કરીને વિડીયોઝને શેર કરો, અને તે ઉપરાંત ચેનલને જે છે એ જેટલું બને એટલું વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરો. વિડીયોઝને જોવો એટલે મારી મહેનત વેસ્ટ ન જાય, બરાબર છે. અને ક્યાંય પણ તમને એવું ડાઉટ લાગતો હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, ઇવન સમજાવવામાં પણ ક્યાંય પણ પ્રોબ્લેમ હોય, કોન્સેપ્ટ સમજાવવામાં પણ તમને ક્યાંય કન્ટેન્ટમાં પણ પ્રોબ્લેમ લાગતો હોય, તો પણ તમે ફીડબેક દઈ શકો છો. નેગેટિવ ફીડબેક હોય કે પોઝિટિવ ફીડબેક હોય, ઓલવેઝ હું એક્સેપ્ટ કરી લઈશ અને ખાસ કરીને એને સુધારવાની કોશિશ કરીશ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.